કેશોદ તાલુકાના બડોદર ગામે આવેલ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ખૂબ જ નીચું હોય ગામ લોકો રેલવે પ્લેટફોર્મની હાઇટ ઊંચી કરવા તેમજ જર્જરિત ટિકિટ બારી નવી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। કેશોદથી જૂનાગઢ તરફ જતા કેશોદ તાલુકાના બડોદર ગામનું રેલવે સ્ટેશન આવેલું છે। તાજેતરમાં ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા આસપાસના 3 ગામના મુસાફરોના ધસારાને ધ્યાને રાખી બડોદર રેલવે સ્ટેશને ભાવનગર વેરાવળ ટ્રેનને સ્ટોપ આપવામાં આવ્યો છે। એવી જ રીતે અન્ય લોકલ ટ્રેનના પણ બડોદર રેલવે સ્ટેશને સ્ટોપ આપવામાં આવ્યા છે। ત્યારે બડોદર રેલવે પ્લેટફોર્મ ખૂબ જ નીચું હોય વૃદ્ધ, અશક્ત, બીમાર, દિવ્યાંગ લોકોને ટ્રેનમાં ચડવા ઉતરવા ખૂબ જ મુશ્કેલી પડે છે, જેથી બડોદર ગામ લોકો લાંબા સમયથી પ્લેટફોર્મ ઊંચું લેવા માંગ કરી રહ્યા છે। તેમજ આ રેલવે સ્ટેશન પર પતરાથી બનાવેલ ટિકિટ બારી એકદમ જર્જરિત હાલતમાં છે। હવે જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે ત્યારે ટિકિટ બારીવાળી જગ્યાએ બેસવું મુશ્કેલ બનશે, જેથી આ ટિકિટ બારીવાળી જગ્યા પર નવું જ બાંધકામ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। મારું નામ મકવાણા મયુર ધ્વજસિંહ, હું રહેવાસી બડોદરનો છું અને અહીંયા અમારે પ્લેટફોર્મ ઘણા વર્ષો થયા બહુ હાઈટ નીચે અગાઉનું છે અને હવે ટ્રેનો બહુ હાઈટવાળી છે, તો અહીંયા વૃદ્ધોને ચડવા માટે ઉતરવા માટે બહુ તકલીફ થાય છે અને બીજું દિવ્યાંગ લોકોને તો બહુ તકલીફ રહે છે અને ઘણીવાર અહીંયા અકસ્માત પણ થયેલા છે કે ઉતરવા ચડવામાં પડી જાય છે। તો આજુબાજુના ગામડાનો અમારે ટ્રાફિક ઘણો રહે છે, 3 થી 4 ગામડાને આ રેલવે સ્ટેશન લાગે છે, પણ ત્યાં પ્લેટફોર્મ બહુ નીચું છે। તો સરકારશ્રીને રેલવે મંત્રાલયને એટલી વિનંતી છે કે અમારા ગામમાં આ એક પ્લેટફોર્મ વહેલી તકે હાઈટ વાળું બનાવી આપે તો વધુ સારું છે। અને ટિકિટ બારી તો અત્યારે બહુ જર્જરિત છે કે ચોમાસામાં તો ત્યાં કોઈ ઊભી શકે તેમ નથી અને ટિકિટ પણ આપી શકે તેમ નથી, એવી પરિસ્થિતિ અંગ્રેજ વખતનું છે। એટલે ઘણા લાભ તો અમને ટ્રેનના ઘણા મળે છે, સુવિધા છે ટ્રેનની, પણ અહીંયા સ્થાનિક નથી, કોઈ પ્લેટફોર્મની કે એ સુવિધા નથી। તો એક એટલી અમારી રજૂઆત છે કે રેલવે મંત્રાલયને કે અમને વહેલી તકે આ થોડુંક સંતોષકારક કરી આપે।